શકુબાઈ નામની સ્ત્રી. ભગવાન દ્વારિકાધીશની એટલી અનન્ય ભક્ત છે. પણ સાસુ ગામમાંથી એકવાર સંઘ જતો હતો દ્વારિકા ચાલીને. શકુબાઈની બહુ ઈચ્છા થઈ કે એકવાર દ્વારિકા જવાઈ જાય તો સારું, એકવાર દ્વારિકા જવાઈ જાય તો સારું. પણ સાસુમાને કહ્યું કે બા, સંઘ દ્વારિકા જાય છે, હું જાઉં. શકુબાઈના સાસુ જરાક વઢકણા હતા. આપણે મોટા ઘરના કહેવાય, આપણે મોટા ઘરની બહુ કહેવાય, આપણે ન જવાનું એમાં કે ઘરમાં પૂરી દીધા છે, ન જવા દીધા. શકુનું મન હતું દ્વારિકા જવું છે. ઘરના કામ કોણ કરશે? કરો કામ ઘરના. એમાં જ્યારે પાણી ભરવા જવાનો સમય આવ્યો અને એ જ દિવસે સવારમાં સંઘ ચાલીને નીકળતો હતો. શકુબાઈ પાણી ભરવા ગયા. ગામના પાદરમાં કુવે પોતાના વાસણોને સાફ કરી અને પાણી ભરે છે. પાણી ભરીને એ બેડા લઈને નીકળે છે અને ત્યારે દ્વારિકાનો નાથ ભગવાન કૃષ્ણ આવીને કહે છે, શકુબાઈ, એ શકુબાઈ. પ્રભુને જોયા. શકુબાઈની આંખો ભરાઈ ગઈ છે. તમે? હા શકુબાઈ, દ્વારકા જાઓ તમે. આ સંઘ દ્વારકા જાય છે, જાઓ દ્વારકા. પ્રભુ, હું કેમ દ્વારકા જાઉં? મારા સાસુ મને ન જવા દે, અને હું દ્વારકા જાઉં તો મારા ઘરના કામ કોણ કરે? અને ત્યારે ભગવાન દ્વારિકાધીશ ઠાકોરજી બોલ્યા હતા, શકુબાઈ, દ્વારકા તમે જાઓ, તમારા ઘરના છાણ વાસીદા અમે કરશું, તમે દ્વારકા જાઓ, તમે દ્વારકા જઈ આવો. પ્રભુ, તમે? એવું નથી કરવું, રહેવા દો. ના શકુબાઈ, તમે દ્વારકા જાઓ. ત્યાંથી ભગવાને બેડા લઈ અને શકુબાઈને દ્વારકા મોકલ્યા. ગામડાની શકુબાઈ દ્વારકા ગઈ અને દ્વારકાની શકુબાઈ ગામડે આવી. વવારું થઈને વાલો આવ્યા રે લોલા, વવારું થઈને વાલો આવ્યા રે લોલા, વવારું થઈને વાલો આવ્યા રે લોલા, વવારું થઈને વાલો આવ્યા રે લોલા. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. લીધું છે કાંઈ શકુબાઈનું રૂપ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલા. હે જીરે વહુ. પરમાત્મા પોતે શકુબાઈનું રૂપ લઈ અને સાસુજીના ઘરે આવે, સસરાના ઘરે, પોતાના ઘરે આવે. આશ્ચર્યની વાત એ છે વાલા ભક્તજનો, દામોદર કુંડે નરસૈયો ભગવાનનો કેદારો ગાય અને દ્વારિકા વાળો કૃષ્ણ આવે, નરસૈયો બોલાવે ને નરસૈયાના રૂપમાં આવે, એમાં નવાઈ નથી. મીરાબાઈ બોલાવે અને ઝેરના પ્યાલા પીને વયો જાય, એમાંય નવાઈ નથી. વડોદરાની બાજુમાં કોયલી ગામનો મનસુખરામ માસ્તર ડાકોર દર્શન કરવા જાય અને નિશાળમાં જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું અને મનસુખરામના પત્ની ઉજમબાઈ
એક ઘીનો દીવો પ્રગટાવીને ડાકોરવાળાને પ્રાર્થના કરે, પ્રભુ મારા પતિની નોકરી જાય ને એનો ડર નથી, પણ મારા પતિએ જેને ભજ્યા છે એની બાનાની પત ન જાય, તમે બાનાની પત રાખજો મારા નાથ, લાજ રાખજો એની તમે. કોયલીનો મનસુખરામ માસ્તર ડાકોર પહોંચે ને ડાકોર વાળો મનસુખરામ બની અને કોયલીમાં આવે એમાં નવાઈ નથી, કારણ પુરુષ છે અને પુરુષ બનીને આવે એમાં નવાઈ નથી. પણ પૂર્ણ પુરુષોત્તમ જ્યારે માથે હાડી ઓઢી અને શકુબાઈ સ્ત્રી બનીને આવ્યો હશે, ઠાકોરજી લાગતા કેવા હશે, પ્રભુ કેવા દેખાતા હશે. છાણ વાસીદા કરે શામળો રે લોલ, વાસીદા કરે શ્યામળો રે લોલ, છાણ વાસીદા કરે શામળો રે લોલ, વાસીદા કરે શ્યામળો રે લોલ, વલોણાની થાય જાકમ જોડજો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ, લોણાની થાય જાકમ જોડે, ભગવાનની ને વાલો આવ્યા રે લોલ. હેજી રે વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. રે ભગવાન થઈને વાલો આવ્યા રે લોલ. બેડા લીધા છે વાલે હાથ મારે લોલ, લીધા છે વાલે હાથ મારે લોલ. બેડા લીધા છે વાલે હાથ મારે લોલ, પીડા લીધા છે વાલે હાથ મારે લોલ. લાંબી સખી કાઢી વાલે લાજ જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ, કાઢી વાલે લાંબી સરખી. ભગવાન લાજ કાઢીને શકુબાઈના કામ કરી રહ્યા છે. છાણ વાસીદા કરે, ઘરના પાણી ભરવા જાય. અડધી રાતે શકુબાઈની હાહુ ભગવાન પાસે દળના દળાવે છે, અને પેલાની હાહુ તો વહુ પાસે કામ કરવામાં એટલી બધી માહિર હતી. એક સમય હતો કે દીકરી યુવાન થાય ને એટલે આડોશી પાડોશી સગા સંબંધીઓ બાયુ ભેગા થાય એટલે તરત કહેશું ભગવાનને પ્રાર્થના કરી એલી તને હાહુ હારી મળે. ભગવાનને પ્રાર્થના કરીએ તને સાસુ સારી મળે, કારણ કે પેલા સાસુનો આમ પ્રભાવ બહુ પડતો હતો. એમાં સમય આખો પરિવર્તિત થઈ ગયો, સમય બદલાઈ ગયો. પેલા લોકો એમ કહેતા હતા કે તને સાસુ સારી મળે, આજે સાસુ એમ કે છે કે વહુ હારી મળે તો સારું. અડધી રાતે દળના દળાવે છે. પરોઢિયું થાય ને પાણી ભરવા મોકલે. હજી બપોરનું બરાબર કામ ચાલતું હતું ને રસોઈ બાકી હતી.
અને એવા સમયે શકુબાઈના સાસુ બોલ્યા છે, આ રસોઈ કોણ કરશે? તમારા પિયરેથી કોઈ આવવાનું છે? દરેક સાસુને મારી પ્રાર્થના છે, તમારા ઘરની વહુને કદાચ કઈક ઠપકો આપવાનું મન થાય, એની કદાચ કઈક ભૂલ થાય અને કઈ તમારો કહેવાનો વારો આવે તો તમારી વહુ પૂરતું લિમિટ રાખજો. દીકરીને એના માવતરિયાની સામે જઈને કશું સંભળાવશો નહીં ક્યારે. કુવાડો કાપી નાખે એવી જીભ હોય. શકુબાઈએ કહ્યું કે અરે હમણાં કરી નાખું બા. અને ભગવાન અખિલ બ્રહ્માંડનો નાયક દ્વારિકાધીશ રસોડામાં પગવાલે મૂકિયો રે લોલ. રસોડામાં પગવાલે મૂકિયો રે લોલ. ઝબકે રસોઈ બની જાય જો, વવારું થઈને વાલો આવ્યા રે લોલ. રસોઈ બની જાય જો, થઈને વાલો આવ્યા રે લોલ. ભગવાન હાથથી રસોઈ બનાવે એમાં શું કઈ ખામી હોય? ઉણપ. પરમાત્માએ પોતે ઘડી ભરમાં રસોઈ બનાવી નાખી અને સાસુ અને સસરા બે જમવા બેઠા. એમાં બરાબર સસરાએ રસોઈ ખાધી અને આજે કઈક સ્વાદ અલગ લાગ્યો અને સસરાએ સાસુની હાજરીમાં પોતાની વહુના વખાણ કર્યા. ઓહો, શકુ તો બહુ સુધરા, રસોઈ બહુ સારી થઈ. સાસુના કાનમાં વહુના હારા કોઈ વખાણ કરે એટલે અગ્નિમાં ઘી નાખવા જેવું થાય. આ સંસારમાં સુખી થવું હોય તો સાસુના વહુ બે માટે એક સૂત્ર, એક મંત્ર છે. એક મંત્ર બે માટે. ન સાસુ પોતાના વહુની કઈ બુરાઈ કરવા પડોશમાં જાય, ન વહુ પોતાના સાસુની બુરાઈ કરવા માટે પડોશમાં જાય. બે આપસમાં કહી દે કે બા તમે આ મને કહ્યું એ સારું ન લાગ્યું, અને સાસુ એમ કહી દે કે બેટા તે આ કામ કર્યું એ બરાબર ન કર્યું. આ જો ઘર પૂરતું રહેશે તો તમારા ઘરની આબરૂ કાઢી નહીં શકે કોઈ. તમારા ઘરની આબરૂ તમે જ કાઢવા જાઓ છો બહાર. અને પડોશી રાહ જોતા હોય કઈ તમે આવો એને કહેવાય, એને મજા જેમ આવે. અમુક ને સાસુ વહુની વાતો સાંભળવા બહુ મજા આવે. તો સસરાએ વખાણ કર્યા કે શકુબાઈની તો રસોઈ કઈ થઈ છે. સાસુમાએ શું કીધું ખબર છે? એમને નથી થયું. સાસુ કહે છે માર બહુ પડ્યા રે લોલ. 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 માર વિના સુધરે નહીં નાર જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. માર વિના સુધરે નહીં નારે જો, વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. હે જીરે વહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. જીરે વહુવારું થઈને વાલો. જેમ ઘરના કામ શકુબાઈ કરતી હતી એમ જ શકુબાઈના કામ ભગવાન કરતા હતા. કોઈને ખબર જ ન પડી કે આ મારી સાસુ, આ મારી વહુ નથી.
અને પેલી શકુબાઈ તો તીર્થમાં જાય, દ્વારકાએ જાય અને દ્વારકા માર્ગની અંદર એવા એવા પદો ગવડાવે કે જેના પદયાત્રીઓ હતા એ બધા રાજી રાજી થઈ ગયા. વાહ શકુબાઈ, શું તમે પદ ગવડાવો છો? ઢોળ કીર્તન ગાતા ગાતા સૌ લોકો જઈ રહ્યા છે. સાંજ પડી, સાસુમાં જ્યારે સુવા ગયા તો આખો દી ઓસરીની કોરે બેઠા બેઠા એને પગ દુખે. આખો દી સોફામાં બેહે તોય એને પગ દુખે. એ કામ કરે તો શું થાય એનું? શકુબાઈના રૂપમાં ભગવાન પગ દબાવે છે અને એમાં આમને આમ દિવસો વીતતા ગયા અને પેલો સંઘ પાછો આવે છે. રોજ શકુબાઈ વહેલી સવારમાં પાણી ભરવા જાય. પેલો સંઘ બરાબર આજે સાંજના સમય આવતો હતો તો શકુબાઈએ કહ્યું કે બા હું પાણી ભરી આવું. અરે શકુ, અત્યારે પાણી? તું તો રોજ હવારે પાણી ભરવા જા છો. તો કહે છે બા આજ પાણી કામ હતું તો થોડુંક વપરાઈ ગયું છે, થોડીક અત્યારે સમય છે તો ભરી આવું પાણી. કારણ કે ભગવાન નક્કી કર્યું હતું કે હવે અહીંથી વયું જવાય, નકર બે શકુબાઈ ઘરમાં ભેગી થાય માથાકૂટ થાય. એટલે પરમાત્માએ નક્કી કર્યું, પ્રભુ ચાલતા થયા છે. શકુબાઈને કહ્યું જલ્દી આવજે. હા બા હમણાં આવ્યો. ભગવાન ગડગડતી દોટ મૂકી અને ગામના પાદરે ગયા અને પરમાત્મા શકુબાઈ જે સંઘમાંથી આવે છે, શકુબાઈને ઉભા રાખ્યા. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. બેડા દીધા સખુના હાથ મારે, મારી તારી કોઈ ન જાણે વાત જો. વહુવારો થઈને વાલો આવ્યા રે લોલ, મારી તારી કોઈ ન જાણે વાત જો. શકુબાઈના હાથમાં બેડા ભગવાને આપ્યા. શકુબાઈ, આ વાત કોઈને કહેતા નહીં હોત, તમારા અને મારા પૂરતી રાખજો. પ્રભુ મને સાથે લઈ જાવ ને. શકુબાઈની આંખમાંથી દડ દડ આંસુની ધારા નીકળે છે. પ્રભુ મને લઈ જાવ ને. શકુબાઈ, તમારા હજી બહુ વાર છે. ભગવાન દ્વારિકા તરફ પ્રયાણ કરે અને શકુબાઈ આંખના આંસુ લૂછી અને ઘર તરફ આવે છે. પેલાની જેમ જ શકુબાઈ ઘરના કામ કરતા રહ્યા, ઘરના કામ કરતા રહ્યા. એમાં 2-4 દાડા ગયા અને જે સંઘ દ્વારિકા ગયો તો એમાંથી એક મહાત્માજી ઘરે આવ્યા. મહાત્માજી ઘરે આવ્યા છે. મહાત્માજી આવી અને શકુબાઈની સાસુને કીધું, બેન તે તો ક્યાં ભવના પુણ્ય કર્યા છે, તને આવી છોકરાની વહુ મળી. હાહુના કાન ચમકા. આ મારી શકુની વાત કરે? કેમ બાપા, શું થયું? અરે તારા છોકરાની વહુ અમારી હારે દ્વારિકા આવી હાલીને અને એને રસ્તામાં જે ગીતો ગવડાવ્યા છે, અમને તો ક્યાંય થાક જ ન લાગવા દીધો. શકુબાઈના સાસુ કહે છે આનું ફેર્યું લાગે. મારી સખુ તો મારા ઘર મારે લોલ, મારી સખુ તો મારા ઘર મારે લોલ. કેવી જાત્રા ને કેવી વાત જો, બહુવારું થઈને વાલો આવ્યા રે લોલ. કેવી જાત્રાને કેવી વાત જો, ભગવાન થઈને
સાસુમાએ કહ્યું કે કોણ, ક્યાં જાત્રા? મારી સખુ તો ઘરમાં જ છે. મારા પગે દબાવ્યા. અને તમે એમ કહો છો કે તમે કે જાત્રાએ ગયા છો? અને ત્યારે શકુબાએ કહ્યું કે હા બાપજી, હા માં, હું સાચું કહું છું. હું જાત્રાએ ગઈ હતી, પણ ઘરના કામ મારો દ્વારિકા વાળો આવીને કરી ગયો છે. મારો દ્વારિકા વાળો આવીને ઘરના કામ કરી ગયો છે. વાલા ભક્તજનો, સાસુમાં શકુબાઈના પગમાં પડી ગયા. મારી ભૂલ થઈ ગઈ શકુ. જેના પગની સેવા અમારે કરવી જોઈએ, ઠાકોરજી અમારા પગ દબાવ્યા, અમે ઓળખી ન શક્યા. પરમાત્મા આવો દયાળુ છે. અને એ ભગવાન મહાદેવ ઠાકોરજીના દર્શને આવ્યા છે. પ્રભુના દર્શને કોણ ન જાય? આજે સત્તાધારથી પૂજ્ય વિજય બાપુ પધાર્યા છે. ભગવાન મહાદેવ દર્શન કરવા આવે.